ડીસા શહેરમાં ફરી એકવાર ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। શહેરના બગીચા સર્કલ પાસે આવેલી પ્રજાપતિ સ્વીટ એન્ડ ફરસાણ નામની દુકાનમાં આજે વહેલી સવારે ગેસ લીકેજ થતાં આગ લાગી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। મંગળવારે સવારે અચાનક દુકાનમાં આગ લાગતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિકોએ તરત જ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો અને ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર ફાઇટર ટીમ પહોંચે તે પહેલાં જ એક બહાદુર વ્યક્તિએ પોતાની પરવા કર્યા વગર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। જો આ આગ સમયસર કાબૂમાં ન આવી હોત તો તે બાજુની ઓટો ગેરેજ અને સ્પેર પાર્ટની દુકાન સુધી ફેલાઈ શકી હોત, જેના કારણે મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી। આગ લાગવાનું કારણ જાણવા મળતા ચોંકાવનારી વિગતો સામે આવી છે। સરકારી નિયમો મુજબ કોઈ પણ વેપારી સંસ્થા કે દુકાન પર ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ થઈ શકતો નથી। તેના બદલે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવો ફરજિયાત છે। તેમ છતાં પ્રજાપતિ સ્વીટ એન્ડ ફરસાણની દુકાનમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હતો અને પાઇપ લીકેજ થવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી।